દીધો છે સેવડાનો મિક્સ કરી નાખે છે ને દૂધ તો અમારે ખાય છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી બધાને. દદ્દુની અમારે રમે છે. આજે તો વરસાદ આવ્યો નહોતો, આજ તો આખો દી તડકો હતો. કરી દીધો તડકો હતો ને? વરસાદ આવ્યો તો અને અહીંયા તો અમારે ઘરમાં શેવડાની તૈયારી હાલતી લાગે. છોકરા વાટું શેવડો બનાવે છે. હા, છોકરા વાટું શેવડો ને એવું બનાવે છે. ખાઈને આજ રજા છે તો શેવડો બનાવી નાખે તો ખાય. પાછું નહીં તો બહાર રમે છે. અમારે કઈ વરસાદ આવ્યો નતો, આખો દી તડકો ને એવું હતું. અમારે સેવડો બનાવે છે. જય વેલીમાં જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે મોડો વ્લોગ ચાલુ કર્યો તો 4 વાગી જશે. સવારમાં કઈ કરવાનો નતો, વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો, મજા નહોતી ને એટલે અત્યારે તો આપણે બનાવી છે સેવડો. બધી વસ્તુ તળી નાખી. હમણાં સિંગના દાણા ખોલ્યા છે, તેલ અહીંયા ગરમ થાય છે. ડુંગળીના સેવડાનો મસાલો સેવડાનો મસાલો નાખી. અમારી શેરી ભાઈ પકાવી છે. છે પાર્થુબેન એના રમકડા. અમારે ભાઈ લાટ છે રમકડા. તો ખૂણામાં તો તપેલિયા રમવા જોવે છે અને રમકડા છે ને અમારે તો કાતે દો. ન્યુ ટેકનોલોજી બધા વાપરે છે. જો આ ભૂંગળા આમ કરીએ પછી આમના ભૂંગળા. હા ભાઈ, અત્યારની જનરેશન છે આવી રીતે ભૂંગળા તળે. શાબાશ. એટલે કે ભૂંગળા બળી ન જાય. અત્યારની જનરેશન બધું કરે. જો સરસ ભૂંગળા નાખી દીધા ઝાડામાં. જોઈ લો તમે કેમ પણ અત્યારની જનરેશન છે ભાઈ છે ને. અત્યારની જનરેશન બધું કરે. અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે બધી. તળાઈ ગયા મસ્ત મજાના ભૂંગળા. બળાય નહીં, ભૂંગળા ન બળે. ભૂંગળા તળાઈ જશે. હવે આપણે આવશે પૌવાય ભાઈ એ રીતે તળાય છે. જોવો પૌવા એ રીતે તળાઈ જાય છે કે કાંઈ બળે નહીં એમ. સરસ. દદ્દુ તું દડો લઈને અંદર આવી જાય. અરે વાહ, ત્યાંથી રાડ્યું નાખે છે અમારા ખૂણામાં બેઠા બેઠા. અરે દાસ ચડી એને ભાઈ સિંગના દાણા નાખી દીધા છે. દૂધ બેન અમારે ભૂંગળા ખાઈ છે. મજા આવે એને ફ્રાય જ કરાય, પછી બળી ગયેલા નો મજા આવે. બસ સરસ મજાના તળાઈ જશે દાણા. મીઠો લીમડો ગરમ છે ગરમ છે ગરમ છે. તારે શું જોતું છે? હાલે બસ ખાવ દો. નાખી દેવું પેલા. થોડુંક મીઠું એટલે મીઠું લાવ દેલો. મીઠું કૂટી દઈશ. મારે મસાલો નાખું છું. મસાલો મારે ખાલી કરવું છે ને નવું મસાલો ચાલુ કરવું છે. તો લાવવાનું આપણે આ મસાલો લાવ્યા એ ખાલી કરવું છે. હા નું ઓપનિંગ કરી નાખો. ખાલી કરવું છે. ખાલી પછી પાર્થબેન ખાઈ જા. બસ આવડો બની ગયો છે. જો
તમે ખાઈ જા સરસ મજાનો ભાઈ વઘાર નાખી દીધો છે સેવડાનો. સુગંધ પણ મસ્ત આવે છે. જોઈ લો. હવે સેવડો બની ગયો છે એટલે જઈ નાસ્તો કરવાનું મન થાય એટલે કાંદા અને ટમેટા તો ઘરે પડ્યા જ હોય. આપણે ભેળ ખાવાનું પહેલેથી હોય એટલે ભેળ ખાવાની મળી જાય. હવે બહાર નહીં જવું પડે, ઘરે ને ઘરે ભેળ બની જાય. લીંબુ ટમેટા કાંદા ને એવું હોય એટલે ઘરે ને ઘરે ભેળ મસ્ત બની જાય. કા બેટા ભેળ ભાવે તને? ભેળ ભાવે? ભાવે સરસ. થોડી આટો મોળો કાઢો લો થોડો. કાઢી લો. એમાં કાઢી એટલે જ માન થાય. એટલો ભાઈ નાની હાટું કાઢ્યો છે. એને મોળો જો એને તીખો ભાવે નહીં એટલે હવે મસાલો નાખી દીધો. માપે નાખજે, માપે મીઠું નાખજે પછી ખારો થઈ જાય. બધા સેવડો ખાવા બીજું શું હોય. હવે હું કહું છું જાનું આ બાજુ આવો બે તીખો કરો. મીડિયમ રાખજે, પાતું ખાઈએ કે મૂકવાનું હોય. એ તો તીખું ખાય છે બોડી જેનો નથી ખાય. જો બની ગયો છે મસ્ત મજાનો સેવડો. હાલો બધા સેવડો ખાવા. કોને સેવડાની ભેળ ભાવે કમેન્ટ કરી નાખજો કોને સેવડાની ભેળ ભાવે છે. મસ્ત મજાનો બની ગયો છે. હાલો હવે તો ચાલો બધા સેવડો ખાવાનું. પારતું કાપી છે શું કહેશો પાર? ચાલો બધા સેવડો ખાવા. આવડી હાલો તો અહીંયા બેઠા છીએ બધા. હવે સેવડો ખાઈ લઈએ કેવો બીનો છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં.